નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 9 ગુજરાતી પ્રશ્નપત્ર. બરાબર, દરેક વિષયના 3 પ્રશ્નપત્રની વિડીયોની લિંક તમને નીચે મળી જશે, પ્લસ એની પીડીએફ પણ તમને મળી જશે. મિત્રો, પીડીએફ ના આવી હોય તો ઉતાવળ ના કરતા, પીડીએફ થોડા સમય પછી પણ અપલોડ થઈ શકશે, કારણ કે અહીંયા પેપરની જે પીડીએફ સેટ હોય છે એ આખું અમારે બનાવવાનું હોય છે, એટલા માટે વિડીયો તમને મળી જશે. પરંતુ પીડીએફ માટે ચિંતા ના કરતા, પીડીએફ તમારે ટૂંક જ સમયમાં અપલોડ થઈ જશે. બરાબર, અને વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો, કારણ કે જે આઈએમપી પ્રશ્નો હોય છે એ તમને આપીએ છીએ એટલા માટે, અને પૂછાતા હોય છે. બરાબર, એટલા માટે વિડીયોને એન્ડ સુધી જોજો. 10 થી 11 મિનિટનો વિડીયો છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તો એન્ડ સુધી જોજો મિત્રો. વિડીયોને જરા પણ કટ કરતા નહીં, ન કે તમારે 1 કે 2 ગુણ ઓછા થઈ શકવાની સંભાવના છે. તો ચાલો જોઈએ આપણે પેપર સોલ્યુશન. વાર્ષિક પરીક્ષા, સમય 3 કલાક, ધોરણ 9 ગુજરાતી, કુલ ગુણ 80. વિભાગ એ તમારે રહેશે. અહીંયા આના જવાબ પ્રશ્નપત્ર છે એનું સંપૂર્ણ સોલ્યુશન પણ તમારે જોઈતું હોય તો એ પણ આવી જશે, પરંતુ જે લેવાયેલ છે પેપર પ્રશ્નપત્ર તમારે, એમાં વિભાગ એ છે મને દહીં બહુ ભાવે છે, જોડકા જોડવાના છે, યુક્તિ છે અને પાત્ર છે અ અને બ. બરાબર, એમાં અહીંયા છે મને દહીં બહુ ભાવે છે, બીજું છે આપું શું કરશો, બોરડી ઉછેરશો, મારો દીકરો મારો સાથ ખોટનો બાબુડો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો નહીં. આ રીતે મિત્રો અહીંયા તમારે જોવા મળે છે. ત્યાર પછી અહીંયા તમારે પાત્ર છે. પાત્રમાં પહેલું છે કાશી, બીજો છે ઘોડેસવાર, સી છે તમારે સયાજીરાવ, ડી છે ગાંધીજી અને ઈ છે અમૃતકાકી. બરાબર, અને ત્યાર પછી મિત્રો તમારે અહીંયા વિભાગ બીમાં તમારે અહીંયા જોવાનું છે કે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા ખાલી જગ્યા છે ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું. છઠ્ઠી ખાલી જગ્યા છે ભારતનો વૈભવ ખરેખર અદ્વિતીય છે, ખાલી જગ્યા વૈભવ. બરાબર, સાતમી ખાલી જગ્યા છે માકડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે. આઠમી ખાલી જગ્યા છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો. ત્યાર પછી તમારે અહીંયા એક વાક્યમાં ઉત્તર આપવાના છે. મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો. બરાબર, તો તમને થોડું આવડશે. તો અહીંયા 9મો પ્રશ્ન છે અરુણિમાના સંકલ્પના આધારે તમે શું સંકલ્પ લેશો. આનો જવાબ પણ તમને મળી જશે, પરંતુ એ પહેલાં તમારે અહીંયા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. ત્યાર પછી જે લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાયા છે. 11મો પ્રશ્ન છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું. 12મો પ્રશ્ન છે અમૃતકાકીએ દવાખાનામાં માંગુ માટે કરેલી ભલામણો નોંધો. 13મો પ્રશ્ન છે 13મો પ્રશ્ન છે અમેરિકાના ખેલાડીઓ લેખકને કઈ ચેલેન્જ કરી, શા માટે. ત્યાર પછી તમારે અહીંયા વિભાગ ઈ મુદ્દાસર તમારે લખવાના છે. 10 થી 12 વાક્યમાં ગમે તે 2 પ્રશ્નો લખવાના છે. બરાબર, ગોપાલ બાપાનું પાત્ર લેખન કરો. ભારતીય સંસ્કૃતિ કઈ વિશેષતાઓ પસંદ કરે છે, શા માટે. મહારાજ વજયસિંહની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવવાની છે. વિભાગ બી છે અહીંયા કૃતિ અને સાહિત્ય પ્રકાર છે. બરાબર, પુત્રવધુનું સ્વાગત, મરજીવ્યા, રસ્તો કરી જવાના, તેજમહેલ. સાહિત્ય પ્રકાર ગઝલ, લોકગીત, સોનેટ અને ગીત. આમાં તમારે જે સાચી યુક્તિ હોય એ તમારે જોડવાની છે. બરાબર મિત્રો, પછી છે અહીંયા બ પ્રશ્ન, વિભાગ બીનો બ, કે નીચે આપેલી યોગ્ય ખાલી જગ્યા તમારે પસંદ કરીને પૂરવાની છે. સાંજ સમય સામળિયા ખાલી જગ્યા આવે. 2 ખાલી છે એમાંથી 1 પૂરવાની છે. 22મી ખાલી જગ્યા છે કૃષ્ણ સુદામા ખાલી જગ્યાના આશ્રમમાં રહીને ભણતા. 23મો પ્રશ્ન છે માતાના સપનોને દીકરી ખાલી જગ્યા પરડે નિંદરમાં આજતી. 24મો પ્રશ્ન છે ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડારી શકે. એટલે કે અહીંયા 24મી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડારી શકે. પછી અહીંયા છે નીચે આપેલ પ્રશ્નોને એક વાક્યમાં તમારે ઉત્તર આપો. કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રગટ થાય છે. દીપ અને કાફિયો કાવ્ય સ્વરૂપને સુસંગત છે. ડ છે અહીંયા તમારે નીચે આપેલ પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. બરાબર, ઘરની અવળી ભીતો હવે શણગારથી કેમ શોભાવા લાગી. બરાબર, ત્યાર પછી છે મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી, એટલે કે આપી. બરાબર, ત્યાર પછી 29મો છે હાઇકુમાં કવિ માનવીય સંવેદનાની વાત કઈ રીતે રજૂ કરી છે. એ છે નીચે આપેલ પ્રશ્ન 10 થી 12 વાક્ય મુદ્દાસર ઉત્તર લખવાના છે. શ્રી કૃષ્ણ અને સુદામા
વિદ્યાર્થીનું જીવન તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. સ્ત્રીના સાહસ અને શૌર્યને પ્રગટ કરતો પ્રસંગ તમારા શબ્દોમાં લખો. ટાંકણાના ઘાસ સહીને પંક્તિમાંથી તમને શું શીખવા મળે છે સમજાવો. વિભાગ સી તમને અહીંયા આપેલો છે કે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નીચે આપેલ સાચી જોડણી તમારે લખવાની છે. બરાબર મિત્રો, 2 જોડણી છે, પશ્ચાતાપ અને અભિષેક. બરાબર. ત્યાર પછી નીચે આપેલ શબ્દોની સંધિ જોડો અને છોડો. વાકદાન. બરાબર, એ તમને આપેલ 36મો ક્વેશ્ચન છે. નીચે આપેલ રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવવાનો છે. દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને તમારે લખવાની છે. પછી સાચા સમાનાર્થી શબ્દ તમારે લખવાના છે. હિમ અને પ્રાચીન આપેલું છે. ત્યાર પછી અહીંયા 39મો પ્રશ્ન છે. એક પૂર્વ પ્રત્યય પર પ્રત્યય છે તે તમારે કયો. અહીંયા જુઓ મિત્રો, આમાં તમારે કન્ફ્યુઝ થઈ જવાશે. એટલા માટે જ આ પ્રશ્ન અહીંયા મૂકેલો છે, કારણ કે આવા પ્રશ્ન તમારે અચાનક આવી જશે કે નીચે કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગે છે. બરાબર, તો આ પૂર્વ પ્રત્યય તરીકે લાગે ઈ, પણ અથવા કુ. અરે આનો જવાબ તમારે જોતો હોય તો તમને પીડીએફ મળી જશે. બરાબર, નીચે કોમેન્ટ કરો, અથવા આનું સોલ્યુશન પણ તમને મળી જશે. બરાબર. ત્યાર પછી છે અર્થવિસ્તાર, અર્થકાર ઓળખવાનું છે મિત્રો. બરાબર, વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી. બરાબર, તો મિત્રો વર્ણાનું તમારે અહીંયા એકદમ સહેલો છે. તમારે જે જવાબ તો આપણે આની અલગથી પીડીએફ બનાવેલ છે, એકદમ સહેલો છે. આનો જવાબ હું કહી દઉં ક મારા ખ્યાલથી જવાબ આવે, પરંતુ તમારે આનો જવાબનું સોલ્યુશન જે હશે એ તમને મેલેલું છે. બરાબર, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ટૂંક જ સમયમાં લિંક મૂકી દેવામાં આવશે. નીચે આપેલ શબ્દોને સમાસ ઓળખો. રોકડ. બરાબર, ત્યાર પછી નીચે આપેલ શબ્દોમાં વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. 42મો છે મેં ધૂસતી હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. બરાબર, પછી સર્વનામ લખવાનું છે. પેલું મંદિર જોયું. બરાબર, સર્વનામ. ત્યાર પછી છે તમારે અહીંયા તળપડા શબ્દો વિશિષ્ટ આપો. છોરો, અથવા મિત્રો તમારે છોરો અથવા ઢાંઢો પૂછાય. ઢાંઢો તો ધંધો થાય, ઢાંઢો તો ધંધો થાય. બરાબર, એ આપણે હોય છે દાંડો તો ધંધો, ધંધો. બરાબર મિત્રો, યાદ રાખજો, એ આવી શકે છે. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. પ્રત્યક્ષ. બરાબર, ત્યાર પછી તમારે અહીંયા કાર્ડ ઓળખવાનું છે. 46મો પ્રશ્ન છે મારડમાં હું મગફળીના સોદા માટે ગયો. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ. બરાબર, શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. પછી 48મો પ્રશ્ન છે રસ્તામાં મુસાફરોને પાણી પાવાની જગ્યા. વાક્ય પ્રયોગ છે કર્તરી કર્મની ભાવે પ્રેરક. બરાબર, ત્યાર પછી અહીંયા 49 છે પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી. વાક્યમાં રૂપાંતર તમારે કરો. હું થાકી છું. સાદું સંયુક્ત સંકુલ વાક્ય જણાવવાનું છે. વાક્ય સાદું સંયુક્ત કે મિશ્ર વાક્ય છે તે ઓળખો. ડોશી રાંગતા હતા. બરાબર, ત્યાર પછી છે નીચે આપેલ શબ્દોના ધ્વનિ છૂટા પાડો. બિંદુ. ત્યાર પછી આ વાક્યમાંથી રવાણુકારી શબ્દો શોધો. અષાઢના ધનગજ ઝીલ્યો રણજળતા ઉસ્ત્રે. વિભાગ ડી છે તમારે અહીંયા કે નીચે આપેલ પંક્તિઓમાં આશરે 10 થી 15 શબ્દોમાં અર્થ વિસ્તાર તમારે કરો. બરાબર, 54મો ક્વેશ્ચન છે અહીંયા ગરીબોમાં કુંભામાં તેલ ટીપ્યું દોહાલું ને અમીરીમાં કરબો પર દીવા થાય છે. અથવા મિત્રો તમારે અહીંયા છે સફળતાની જિંદગીમાં. આ મિત્રો ધોરણ 10ની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં, એટલે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી, ચણાયેલી ઇમારત તેના નકશામાં હોતી નથી. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહેવાલ કરવાનો છે અથવા તમારે પત્રલેખન છે. બરાબર મિત્રો, 4 માર્ક્સનો અહેવાલ લખો અથવા પત્રલેખન તમારે અહીંયા પૂછાઈ શકે છે. ત્યાર પછી તમારે અહીંયા 55મો પ્રશ્ન રહેશે તમારી શાળા નિવૃત્ત થતા શિક્ષકને
અહેવાલ આશરે 100 શબ્દમાં લખવાનું છે અને પત્ર લેખનમાં તમારે જે કીધું અહેવાલ લેખન અથવા પત્ર લેખન કરો એમાં પત્ર લેખન છે તમારા મિત્ર SSC બોર્ડ પરીક્ષા શાળા કક્ષાએ પ્રથમ આવા બદલ અભિનંદન પાઠવવા એક પત્ર લખો. 1 પેજનું પત્ર લખશો ત્યારે તમારે 4 ગુણ કમ્પ્લીટ થશે, બરાબર. ત્યાર પછી તમારે નીચે આપેલ ગંધખંડ અથવા પદખંડ વાંચી તેનો તમારે અહીંયા જવાબ આપવાના છે, બરાબર. જે પ્રશ્નો છે ઉપર છે એ ફકરો તમારે વાંચવાનો છે અને 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. એના અથવામાં છે મિત્રો અહીંયા બીજી એક કાવ્ય પંક્તિ છે, એના પરથી તમારે અહીંયા આપવાના છે જવાબ. નિબંધ તમારે મોસ્ટ આઈએમપી છે. 61મો તમારે પ્રશ્ન છે એ આઈએમપી પ્રશ્ન છે. જાગ્યા ત્યાંથી સવાર, ઋતુરાજ વસંત, તહેવારોનું મહત્ત્વ, બરાબર. અથવા એક નિબંધ દીકરી વિશે તમારે પૂછાઈ શકવાની સંભાવના છે. મિત્રો હું તમને અત્યારે કહું છું કે દીકરી વિશે નિબંધ આવવાની સંભાવના છે, બરાબર. એટલા માટે તમે અત્યારથી તમારે આ તૈયાર કરી દીકરી પહેલો નિબંધ છે એ તમારે તૈયાર કરવાનું છે, બરાબર. આપણે તમારું પેપર સોલ્યુશન આવે એનું પણ સોલ્યુશન આપણે જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.